नमस्कार, मारी मंजुला सालाणी ऑफिशियल यूट्यूब आईडी में आप सबનું हार्दिक स्वागत है। नमस्कार, आपनी साथे हूँ मंजुला। બાળકોને કેવી રીતે કેળવવા એના વિશે હું એનાલિસિસ લઈને આવી છું। અત્યારે ઘણા બધા વાલીઓ એમ કહેતા હોય છે કે અમારા બાળકો ભણવામાં ખૂબ પાછળ છે, પરંતુ આપણે તેને કેળવવાની જરૂર હોય છે, કારણ કે બાળકને કેળવ્યા સિવાય તેનામાં સારા સંસ્કાર અથવા તેનામાં શિક્ષા નથી આવતી। કારણ કે બાળક તો બાળક છે, જે તરફ જ્યારથી તે નાનપણથી જે તરફ વળી જશે પછી તેમાં તેવી જ વૃત્તિ આવશે, કારણ કે નાનપણથી જેવી બાળકમાં વૃત્તિ આવી હોય પછી તેવી જ રહે છે। અત્યારે આપણે જોતા હશું કે સમાચારમાં, ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં અમુક સમય એવું આવતું હોય છે કે વૃદ્ધો હોય છે તેમણે પણ ચોરી કરી હોય છે। તો તેનું મુખ્ય કારણ છે કે વાલીઓ બાળકને કેળવ્યા નથી, કારણ કે અત્યારે આપણે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ તેને કેળવવું જોઈએ, કારણ કે બાળકમાં જ્યારથી નાનપણથી જેવી વૃત્તિ પોતાની અંદર આવી જાય છે ને એને પછી જો બહાર કાઢવી હોય તો તે ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે પહેલેથી આપણા મનમાં જે ફિટ કરેલું હોય છે, આપણા મનમાં જે આપણા મગજમાં જે એવું બેસી ગયું હોય ને આપણા મનમાં જ પછી એવા સતત વિચારો થયા કરે છે, તેના કારણે આપણા મગજમાં ફક્ત એવા જ વિચારો થાય છે। અને આવી રીતે અત્યારે આપણી સમક્ષ કેટલા બધા ખરાબ એવા સમાચાર આવતા હોય છે। તેનું મુખ્ય કારણ હોય છે કે બાળકો કેળવાતા નથી હોતા। તો હું આજે તમને જણાવીશ કે બાળકોને કેવી રીતે કેળવવા જોઈએ। તો બાળકો છે તેને પહેલું તો એવું કહેવું જોઈએ કે આપણે ચોરી ન કરવી જોઈએ, કારણ કે ચોરી એક ખરાબમાં ખરાબ વાત છે। આ પૃથ્વી પરની જો ખરાબ એક વાત હોય ને તો આ ખરાબમાં ખરાબ વાત હોય ને તો તેમાંની એક વાત છે કે ચોરી કરવી તે બિલકુલ સારી વાત નથી, કારણ કે ચોરી કરવાથી આપણામાં અજીબો એવા નુકસાન થઈ શકે છે। તમે સાંભળ્યું પણ હશે કે ચોરના કોઈ દી બંગલા ના હોય। અત્યારે અમુક જોતા હોઈએ છે કે બાળક પહેલાં શાળામાંથી ચોરી કરે છે, ધીમે ધીમે મોટી ચોરી કરે ને પછી તેઓ મોટું બધું ચોર બની જાય છે। જો પહેલાં જ તે બાળક સ્કૂલમાંથી ચોરી કરીને આવ્યું હોય ને ત્યારે જ પછી વાલીએ તેને કહ્યું હોય કે તારે ચોરી ન કરવી જોઈએ તો બાળકમાં એવી વૃત્તિ જ ન આવત, પરંતુ જ્યારે બાળક ચોરી કરીને આવ્યું છે ત્યારે જ તેના માતા પિતાએ તેને એ નથી કહ્યું અથવા તેને થોડું વઢ્યા નથી કે તારે ચોરી ન કરવી જોઈએ। અને હા, એ પણ એક સવાલ કે આપણે બાળકને ઘણું વઢવું પણ ન દેવું જોઈએ ને ઘણું દબાણ પણ ના દેવું જોઈએ। તેને વઢવું જોઈએ પણ થોડું, કારણ કે ઘણા દબાવથી પણ તેના મગજમાં ડિપ્રેશન આવી જાય છે, તેથી તેને થોડું વઢવું જોઈએ જેનાથી તે પોતાને એક સારા રસ્તે ને સીધા રસ્તે જાય। અને હા, બાળકને કેળવવું હોય તો તેને નિયમિત સ્કૂલે મોકલવું જોઈએ, તેની 100% હાજરી પણ હોવી ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે ઘણા ખાસા બાળકો એવા હોય છે કે તેઓ સ્કૂલે જાય છે પરંતુ તેઓને આવડતું નથી, કારણ કે તેઓ નિયમિત સ્કૂલે નથી જતા। અને હા, એવું પણ બનતું હોય છે કે બાળક નિયમિત સ્કૂલે પણ જાય છે અને તે ભણે પણ છે, મથે પણ છે, પણ તેના મગજમાં તે બેસતું નથી, તો વાલી તેને એવી રીતે વઢવું ન જોઈએ કે તને આવડતું નથી કે તું ઠોઠ છે એવું ન કહેવું જોઈએ, પરંતુ તેને જેમાં રસ છે તેને તે કરવા દેવું જોઈએ, જેથી જે પોતાનું સપનું છે તેને પૂરું કરી શકે છે। કારણ કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે પોતાને ભણવામાં રસ છે પરંતુ તેને નથી આવડતું એટલે નથી આવડતું, તો વાલીએ તેને દબાણ પણ ના આપવું જોઈએ ને તેને ટોકવું પણ ન જોઈએ। અને અત્યારથી જ આપણે બાળકને થોડું ટોકીએ ને જે ઊંધા રસ્તા હોય છે, જ્યાં જે આદતો છે તે સારી નથી, તો તેનાથી આપણે બાળકોને દૂર રાખવા જોઈએ, વ્યસનથી દૂર રાખવા જોઈએ, ચોરી ન કરવા દેવી જોઈએ, અને તે પોતાનું જમવાનું એઠું ના મૂકે, પછી તેઓ માતા પિતાને પગે લાગે, વડીલોને માન આપે, શિક્ષકોને માન આપે। આવી આદતોથી તેને પરિચિત રાખવું જોઈએ કે આપણે આવું કરવું જોઈએ ને ન કરવું જોઈએ। વાલીઓએ એ પણ કહેવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ। વાલીઓએ તેને એવું કહેવું જોઈએ કે આપણે હંમેશા સારા કર્મ કરવાના છે, આપણું નામ આગળ આવે તેવું કરવાનું છે। અત્યારે અમુક બાળકો તો એવા હોય છે કે ફક્ત તેઓ અવળા જ ધંધા કર્યા કરે છે અને પોતાના માતા પિતાનું નામ બદનામ કરે છે। અમુક વાલીઓને એવું હોય છે કે મારું જે બાળક છે તે એક સારું કાર્ય કરી રહ્યું છે, તે મોટું થતાં સુધરી જશે, પરંતુ ના, જે બાળક નાનપણથી જેવું કાર્ય કરે છે પછી તેના મગજમાં એવું થાય છે અને મોટા થતાં પણ તે એવું જ કરે છે। એટલે બાળકોને કેળવવા માટે એક નાનપણથી જ વાલીઓ ધ્યાન રાખવી જોઈએ। નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો જોયા બદલ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।